સાંતલપુરના ગામડાઓમાં શિક્ષકો વગર ભણતા બાળકો શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે તો અમારે શિક્ષક પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે। બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે ક્યારે એમને ભણાવવા આવે। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે જ છે, કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત। સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળી જઈ રહી છે। મોટાભાગની શાળાઓમાં 2 કે 3 ક્લાસરૂમના 60થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ભણાવાઈ રહ્યા છે। કેટલાક વર્ગખંડો તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર જ બેઠા રહે છે। શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવું પડે છે। સાંતલપુર તાલુકાની પીપરાળા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 283 છે, જેની સામે માત્ર 3 શિક્ષકો જ છે। 9ના મહેકમ સામે 9 શિક્ષકો છે, જેથી 6 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। આ તરફ દાત્રાણા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં 315 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 શિક્ષકો શાળા ચલાવી રહ્યા છે। અહીંયા 7 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। અહીંયા 2 જ શિક્ષકો હોવાને કારણે ધોરણ 3, 4, 5 એમ 3 વર્ગખંડના 86થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડી એક શિક્ષક દ્વારા અભ્યાસ આપવામાં આવી રહ્યો છે।